સુરતના પાલ વિસ્તારમાં અટલ આશ્રમ ખાતે હનુમાન જયંતિ નિમિત્તે 6000 કિલોગ્રામનો મહાકાય બુંદીનો લાડુ બનાવવામાં આવ્યો છે। હનુમાનજીને લાડુનો ભોગ ચડાવ્યા બાદ શ્રદ્ધાળુઓમાં પ્રસાદ તરીકે વિતરણ કરવામાં આવ્યું હતું। આજે ચૈત્ર મહિનાની પૂર્ણિમાની હનુમાન જયંતિ મહોત્સવ શહેર આખું હનુમાન જયંતિ મહોત્સવ ઉજવી રહ્યું છે। અડાજણ રોડ ખાતે આવેલા આશ્રમ ખાતે હનુમાન જયંતિની વિશેષ પૂજા અર્ચના અને ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। એમાં 30,000થી વધુ ભાવિક ભક્તોએ ભંડારાનો અને દર્શનનો લાભ લીધો હતો। આ ઉપરાંત 6000 કિલોનો હનુમાનજીને એક લાડુનો પ્રસાદ સ્વરૂપે ધરવામાં આવ્યો હતો। આની તૈયારીમાં અટલ આશ્રમના બટુગીરી મહારાજે ચેનલ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આની તૈયારી અમે છેલ્લા 5 દિવસથી કરતા હોઈએ છીએ। સ્વયંસેવકો અને ભક્તો ઉત્સાહથી આ કાર્યક્રમમાં ભાગ લે છે। બાપુ, આપનો પરિચય, આપના આશ્રમનો પરિચય અને આજે ભગવાન હનુમાન જયંતિ પર શું સંદેશો આપશો અમારા દર્શકો? સभी દર્શક મિત્રોને જય સિયારામ। અટલ આશ્રમ હનુમાનજી મંદિર હનુમાન જન્મ ઉત્સવની શુભકામનાઓ। આજ હનુમાન જન્મ ઉત્સવમાં 6000 કિલોનો એક લાડુ તેમજ ભોજનની વ્યવસ્થા, ભોજન પ્રસાદની વ્યવસ્થા, હમણાં બેન્ડ બાજા સાથે હનુમાનજી મહારાજના પ્રસાદનું વિતરણ શરૂ થશે। અને આજનો પવિત્ર દિવસ એવો શનિવાર અને હનુમાનજી મિત્રો યાદ રહે, એ વાનર હોવા છતાં ભગવાનની એટલી સેવા કરી એમને કે જે ભગવાને એમને હૃદય લગાવ્યા અને રઘુકુલને ઋણી રાખ્યા છે। આવા હનુમાનજી મહારાજનો આજનો દિવસ છે। આવો અટલ આશ્રમ હનુમાનજી મંદિર 1977ની અંદર હનુમાનજીની જ્યારે સ્થાપના થઈ ત્યારે અમે લોકો 11 માણસો હતા। બાલુ ગોપાલ અડાજણથી, ચંદુભાઈ ચુનીભાઈ અડાજણથી અને એક બ્રાહ્મણ, એમના હસ્તે અમે 11 માણસોએ હનુમાન જન્મ ઉત્સવ મનાવેલો 1977માં। અને આજે હનુમાનજી મહારાજની દયાથી 2004થી લાડુ 551થી વધારીને આજે 2025ની અંદર 6000 કિલોનો એક લાડુ હનુમાનજી મહારાજ ધરી જાય। અને હનુમાનજીની કૃપા હોય ને તો જ આ થઈ શકે। અમારા દરેક કાર્યોની અંદર જ્યારે કોઈ અમારું આયોજન હોય તો એમાં ભગવાનનું નામ આવશે। હું બટુગીરીજી મહારાજ આયોજન કરતા નથી, આયોજન કરતા હનુમાનજી મહારાજ છે। તેમજ કોઈ ભક્તનું નામ નથી આવતું કે હું આ કાર્ય કરું છું। એ મોટો એક હનુમાનજી મહારાજનો ગુપ્ત રીતે સંદેશ છે કે જે કાર્ય થાય છે ને એ હનુમાનજીની કૃપાથી થાય છે। એટલી બધી પબ્લિક એકત્રિત હોય છે છતાં નિર્વિઘ્ન હનુમાન જન્મ ઉત્સવ આપણે પાર પાડીએ છીએ। આવો આજે આપણે અટલ આશ્રમમાં હનુમાનજી મહારાજના દર્શન કરી પાવન થઈએ અને પ્રસાદ ગ્રહણ કરીએ। સવામણી ભોગનો પ્રસાદ લેવાથી તમારા દરેક દુઃખો અને રોગોનો નાશ થાય એવી હું કામના કરું છું।